આ કેસની પૂર્વ હકીકત એવી છે કે વર્ષ 2003 થી 2006 સુધી આઈએસ ઓફિસર પ્રદીપ શર્મા જ્યારે કચ્છના કલેક્ટર તરીકે ફરજ પર હતા ત્યારે એમણે બે ઇન્ડસ્ટ્રી વેલ્સપન કંપની અને જિંદાલ સો પાઇપને સરકારી લેન્ડ આપવાની જે પ્રોસિજર હતી એ પ્રોસિજર સરકારના ધારાધોરણો નિયમો અને એનાથી ઉપરવટ જઈ અને એમણે સત્તા મર્યાદાની બહાર જઈ અને એમણે જમીન આપેલી. એ બાબતે સ્ટેટ સીઆઈડી ક્રાઇમની એની વિરુદ્ધમાં 2 એફઆઈઆર દાખલ થયેલી. એ ગુનામાં તેઓ ભુજની સ્પેશિયલ પાલારા જેલમાં કસ્ટડીમાં હતા. એ કસ્ટડીમાં હતા ત્યારે એ મોબાઈલમાં જે પ્રોહિબિટેડ આઇટમ છે એ પોતે પોતાની પાસે રાખી અને વાતચીત કરે છે એવી એક ઇન્ટેલિજન્સ એસપી કચ્છને મળેલી. એ આધારે વર્ષ 2011ના જૂન મહિનાની 13મી તારીખે એસપી એલસીબી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સાથે રાખીને ત્યાં તપાસ કરતા બેરેક નંબર 11માં જ્યાં પ્રદીપ શર્મા પોતે રહેતા હતા ત્યાં એમની પાસેથી એક નોકિયા કંપનીનો 3110 મોડેલનો મોબાઈલ ફોન મળી આવ્યો. એ ફોન ચાલુ હાલતમાં હતું, એમાં સિમ કાર્ડ પણ હતું. આ બાબતે એમનું પાલારા જેલની અંદર રોજકામ કરી અને એ બાબતે એસઓજીને પીઆઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી. એન્ડ ઓફ ધી ચાર્જશીટ, એન્ડ ઓફ ધી ઇન્વેસ્ટિગેશન ચાર્જશીટ જ્યારે રજૂ થયું ત્યારે એમની સામે અને એમની સાથે જે બીજા લોકોએ મોબાઈલ એમને પ્રોવાઈડ કર્યો હતો, સિમ કાર્ડ પ્રોવાઈડ, બધાની વિરુદ્ધમાં ગુનો દાખલ થયો. 188ના જાહેરનામા ભંગનો પણ ગુનો દાખલ થયો. ચાર્જશીટ પછી કચ્છની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ શર્માએ એવી અરજી કરી કે ભાઈ આ ચાર્જશીટમાં જે ગુનાઓ દર્શાવ્યા છે એ પ્રમાણેની 188ની ફરિયાદ અલગ કરવી જોઈએ અને આ જે ચાર્જશીટ છે એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને પરત આપવું જોઈએ. ચીફ કોર્ટે એમની અરજી રિજેક્ટ કરી. સેશન્સ કોર્ટેમાં રિવિઝનમાં ગયા. સેશન્સ કોર્ટે અરજી એમની રિવિઝન રિજેક્ટ કરી અને હાઈકોર્ટમાં એમણે એમની એપ્લિકેશન વિડ્રો કરી અને હાઈકોર્ટે સરકારને એવું કહ્યું કે અગર જો સરકાર ઈચ્છે તો 188ની જે ફરિયાદ છે ઇન્ડિયન પિનલ કોડની જાહેરનામા ભંગની એ સક્ષમ અદાલત સમક્ષ દાખલ કરી શકે છે. રાજ્ય સરકારે નાયબ સચિવ ગૃહને એમ્પાવર્ડ કરી ફરિયાદી એમણે બની અને એમણે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ કચ્છની અંદર એમણે ફરિયાદ દાખલ કરી. આ કેસ એકચ્યુઅલી એ જાહેરનામા ભંગના કેસનું મેટર આખી કોર્ટની અંદર ચાલી. એમાં અમે અદાલત સમક્ષ જેલ ઓફિસરો, જેલના અધિકારીઓ, પોલીસ ઓફિસરો અને બીજા અધિકારીઓને તપાસ્યા. એમણે જે પંચ રોજકામ કરેલું હતું એ રોજકામની સાથે મોબાઈલની જે રિકવરી થઈ એમની પાસેથી ડિટેલ ઇન્વેસ્ટિગેશન થયું અને એમાં એમણે મોબાઈલ રાખ્યું હતું એમની પાસે. એટલું જ નહીં પણ એમણે મોબાઈલમાં કોની સાથે બારે વાત કરી હતી એની ટાવર લોકેશન સહિતની કોલ ડિટેલ અમે અદાલત સમક્ષ રજૂ કરી. અમે એસ્ટાબ્લિશ કર્યું સરકારે કે જે પ્રોહિબિટેડ આઇટમ છે જે જેલની અંદર રાખી શકાતી નથી તેમ છતાં એણે મોબાઈલ ફોન રાખીને વાતચીત કરી છે. જ્યારે કોઈ લેમેન આવું ના સમજે, અમે અદાલતને એવું પડ્યું કે જ્યારે કલેક્ટરની કેપેસિટીમાં હતા, નંબર ઓફ જાહેરનામાઓ એમણે કલેક્ટર તરીકે બહાર પાડેલા ત્યારે એમના નોલેજમાં હતું, તેમ છતાં પણ આ જાહેરનામાનો ભંગ કરી એમણે મોબાઈલ રાખવાની સાથે દેશમાં અને દેશની બહાર પણ વાત કરી. આ એસ્ટાબ્લિશ થયું એટલે ઓનરેબલ કોર્ટે અમારે દલીલ માની, કન્સિડર કર્યું, અમારા જે એવિડન્સ હતા એ કન્સિડર કર્યા અને કોર્ટે આજે એમને આઈપીસીની કલમ 188 જાહેરનામાના ભંગ બદલ 1 માસની કેદની સજા અને 200 રૂપિયા દંડની સજા એમને કરેલી છે.